કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છીએ FY BCom સેમિસ્ટર 2 ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 3 યુનિટ નંબર 2 જેનું નામ છે શેર મૂડીના હિસાબો. આજે આપણે ભણવાના છે છઠ્ઠો ભાગ. આગળ મેં 5 ભાગ બનાવી દીધા છે. જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે. ઓકે, આજનો દાખલો કંઈક અલગ દાખલો છે. જે આગળ 5 ભાગ ભણાયા તેનાથી કંઈક અલગ છે. બરાબર. ધી આદિત્ય લિમિટેડ ₹10 નો એવા 1 લાખ ઇક્વિટી શેર 20% પ્રીમિયમે બહાર પાડ્યા. તો આપણે વર્કિંગ નોટમાં પહેલા લખી દઈએ ₹10 અને એવા 1 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા. બરાબર. ચલો આગળ. 20% પ્રીમિયમે બહાર પાડ્યા. હવે 20% એટલે 20 રૂપિયા નથી સમજવાના, 10 રૂપિયાના 20%. બરાબર. તો 10 રૂપિયાના 20% આપણે કરી લઈએ. 10 રૂપિયા ગુણ્યા 20%, 2 રૂપિયા આવે છે. એટલે અહીંયા આ જે 20% પ્રીમિયમ છે એ પ્રીમિયમ કેટલું સમજવાનું? ₹2 સમજવાનું. બરાબર. ઓકે, આગળની વાત કરીએ. અરજી, મંજૂરી અને પ્રથમ અને આખરી હપ્તો મંગાયો છે. તો આપણે અહીંયા લખી દઈએ અરજી, મંજૂરી, પ્રથમ અને આખરી હપ્તો. બરાબર. 3 વસ્તુ આપણે મંગાઈ છે. અરજી વખતે 5 રૂપિયા અને મંજૂરી વખતે 2 રૂપિયા. અરજી વખતે 5 રૂપિયા, મંજૂરી વખતે 2 રૂપિયા. ત્યારબાદ આપણને કીધું છે શેર પ્રથમ અને આખરી હપ્તા સાથે 3 રૂપિયા વત્તા પ્રીમિયમ, એટલે કે 3 વત્તા 2 રૂપિયા પ્રીમિયમના લેવાના. બરાબર. એટલે આપણે લખી દઈએ 3 વત્તા 2, 5 અને 2 7 ને 3 10 અને વત્તા 2 રૂપિયા પ્રીમિયમ. આ 10 રૂપિયા છે, અહીંયા 10 રૂપિયા છે, 10 રૂપિયા થઈ જવા જોઈએ. ઓકે, આગળ કીધું છે અઢી ગણું ભરણું ભરાયું, એટલે કે 1 લાખ ઇક્વિટી શેર આપણે બહાર પાડ્યા હતા, એના અઢી ગણા અરજી આવી છે, એનાથી અઢી ગણી. બરાબર. તો આપણે અહીંયા લખીશું અઢી ગણી, એટલે કે 1 લાખ ગુણ્યા 2.5, 2.5 લાખ અરજીઓ આવી. તો 2,50,000 ઇક્વિટી શેરની અરજીઓ આવી. બરાબર. જે પૈકી 2/5 ભાગની શેર અરજીઓ પૂરેપૂરી નામંજૂર કરી. 2/5 એટલે કે આ જે 2.5 લાખ છે એના ગુણ્યા 2 કરવાના અને ભાગ્યા 5 કરવાના. બરાબર. તો 2.5 લાખ ગુણ્યા 2 ભાગ્યા 5 એટલે કે 1 લાખ. 1 લાખ અરજીઓ આપણે નામંજૂર કરી. અરજીઓ નામંજૂર કરી. બાકીના અરજદારોને પ્રમાણસર શેર મંજૂર કરવામાં આવ્યા. પ્રમાણસર મંજૂર કરવામાં આવ્યા છે એટલે આપણે ગણતરી લેવી પડશે. તો અહીંયા આપણે લખીશું 2,50,000. એમાં 1 લાખ આપણે બહાર પાડ્યા છે એટલે આ પૈસા શેર મૂડીમાં જશે અને 1 લાખ અરજીઓ આપણે નામંજૂર કરી. બચ્યા કેટલા? તો કે 1 લાખ, 1 લાખ, 2 લાખ અને ઉપર 2,50,000 છે. 2,50,000 માંથી 2 લાખ બાદ કરીએ 50,000 આવશે. તો આ જે 50,000 શેર છે તેના પૈસા આગળ આપણે મંજૂરી ખાતે લઈ જવા પડે. બરાબર. યાદ રાખજો, હજી એની અંદર કંઈક લખવાનું આવશે. જો એ લખ્યું છે શેર અરજી સાથે મળેલ વધારાના નાણાં શેર મંજૂરી તથા શેર હપ્તા પેટે મજરે લીધા. અત્યાર સુધી આપણે મંજૂરી સુધી જતા હતા, હવે શેર હપ્તા આવ્યા છે. તો અહીંયા આ મંજૂરી વત્તા
આગળ પૈસા હપ્તામાં પણ જશે, એટલે મંજૂરીમાં બધા પૈસા પૂરા થઈ જશે અને આગળ આપણે હપ્તામાં જઈશું. બરાબર, ચલો રકમમાં શું કહે છે હજી આગળ જોઈએ. 3000 ઇક્વિટી શેરની અરજી કરનાર રાહુલ તેના મંજૂર થયેલા શેર પર પ્રથમ અને આખરી હપ્તો ભરી શક્યો નથી. પહેલા તો કીધું છે 3000 અરજી કરનાર, તો હવે આપણે પ્રમાણ શોધવું પડશે. તો અહીંયા પ્રમાણની વાત કરો તો જો આ 1 લાખ અને આ 50,000, એટલે અરજી અને કેટલા શેર મંજૂર થયા. બરાબર, તો અરજી ટોટલ આપણે વિચારવાની 1,50,000, આ અને આ 1,50,000. એમાંથી આપણે 12 કેટલા શેર પડ્યા છે? 1 લાખ, એટલે એટલા જ આપણે મંજૂર કરીશું. બરાબર, તો પ્રમાણ જુઓ, 1 2 3 4 મીંડા, 1 2 3 4 મીંડા, તો બચ્યું 15/10. હજી છેદ ઉડે છે, 5 તરી 15, 5 દુ 10, એટલે પ્રમાણ આવ્યું 3/2. આ પ્રમાણ આવી ગયું. હવે એ જ પ્રમાણની આપણે આગળ વાત કરીએ. અહીંયા શું કીધું છે? 3000 ઇક્વિટી શેરની અરજી કરી. કોણે કરી? તો કે રાહુલે. આપણે અહીંયા લખીશું અરજી, અને મંજૂર કેટલા થયા? તો આપણે લખીએ રાહુલનું નામ. બરાબર, જો રાહુલ 3 શેર અરજી કરે તો મંજૂર કેટલા થાય? 2 થાય. કેવી રીતે? તો જો આપણે અહીંયા પ્રમાણ શોધ્યું એ જ, 3/2. બરાબર, તો 3 અરજી કરે તો 2 મંજૂર થાય. તો એ 3000 અરજી કરે છે, તો મંજૂર કેટલા થશે? 3000 ગુણ્યા 2 ભાગ્યા 3. 3000 ગુણ્યા 2 અને ભાગ્યા 3 એટલે 2000 થાય છે. એટલે કે એ 2000 શેરના પૈસા હવે આગળ ભરશે નહીં. પ્રથમ અને આખરી હપ્તો નહીં ભરે. અહીંયા 3000 પર ગણતરી નથી કરવાની, 2000 પર કરવાની છે. બરાબર, તો અહીંયા આપણે લખીશું પ્રથમ અને આખરી હપ્તાના પૈસા એ નથી હાલતો. કેટલા શેરના નથી હાલતો? 2000ના. બરાબર, અહીંયા ભૂલથી 3000 લખવાના નથી. આગળ કીધું છે આ શેર જપ્ત કરવામાં આવ્યા, એટલે હવે અહીંયા આપણે એક જપ્તીની એન્ટ્રી વાગશે આ જગ્યા પર. અહીંયા લખીએ છીએ જપ્તી. બરાબર, ચલો આગળ શું કહે છે જોઈએ. હજી આ જપ્ત કરેલ શેર પૈકી અડધા શેર, અડધા એટલે કેટલા? તો આપણે 2000 શેર જપ્ત કર્યા છે. કેટલા શેર? તો લખું છું અહીંયા 2000 શેર જપ્ત કર્યા. એના અડધા શેર એટલે કેટલા થાય? તો કે 1000. 1000 શેર આપણે શું કર્યા? ફરીથી બહાર પાડ્યા. ફરી બહાર પાડ્યા. બરાબર, બહાર પાડતી વખતે કોના પર ગણતરી કરવાની? 1000 પર કરવાની છે. બરાબર, શેર દીઠ 8 રૂપિયા લેખે પૂરેપૂરા ભરપાઈ થયેલા ગણીને બહાર પાડ્યા. આમ નોંધ લખો. તો ચલો આપણે આમ નોંધ લખી દઈએ હવે. બરાબર, બેંક ખાતે ઉધાર, તે શેર અરજી ખાતે જમા. કેટલા રૂપિયા આવશે? તો જુઓ 2.5 લાખ શેરની અરજી થઈ છે. લખ્યું છે અહીંયા 2.5 લાખની અરજીઓ આવી છે, એટલે 2.5 લાખ ગુણ્યા, તો 2.5 લાખ ગુણ્યાની અંદર તમે જુઓ અરજી વખતે કેટલા રૂપિયા મંગાયા હતા? 5 રૂપિયા, એટલે 5 રૂપિયા વડે ગુણાકાર થશે. બરાબર, તો 2.5 લાખ ગુણ્યા 5. ચલો લખીએ 2.5 લાખ ગુણ્યા 5, 12,50,000 રૂપિયા આવશે. 12,50,000. તો અહીંયા લખીએ બેંક ખાતે ઉધાર 12,50,000. તે ઇક્વિટી શેર અરજી ખાતે 12,50,000. ઓકે, હવે આપણે એનું બાયફર્ગેશન કરીશું. બાયફર્ગેશનની અંદર તમે જોઈ શકો છો અહીંયા ગણતરી આપણે કરેલી છે. શેર મૂડીમાં જશે. બરાબર છે, મંજૂરી અને હપ્તામાં જશે, અને અહીંયા ના મંજૂરી એટલે કે બેંકમાં જશે. ઓકે, તો ચલો લખી દઈએ આપણે પહેલા
આ જે ઇક્વિટી શેર અરજી 12,50,000 જમા છે એને આપણે ઉધાર બાજુ લખવી પડે, એટલે 12,50,000. હવે આનું બાયફર્કેશન કરે છે. ઇક્વિટી શેર મૂડી તો 1 લાખ આપણે શેર મૂડીમાં લઈ જવાના છે અને એના ગુણ્યા 5 એટલે 5 લાખ રૂપિયા આપણે શેર મૂડીમાં લઈ જવા પડશે. તો અહીંયા લખું છું 5 લાખ. હવે અહીંયા મુદ્દો બરાબર ધ્યાનથી જોજો ગણતરી કેવી રીતે થાય છે. હવે ઇક્વિટી શેર મંજૂરીના લખવાના છે. મંજૂરી વખતે આપણે મંગાયા છે કેટલા? મંજૂરી વખતે 2 રૂપિયા મંગાયા છે. મંજૂરી વખતે 2 રૂપિયા અને લાખ શેર ઉપર ગણીએ તો 2 લાખ થાય. કેટલા થાય? 2 લાખ. હવે અહીંયા જુઓ 50,000 શેર છે જે આપણે મંજૂરી ખાતે લઈ જવાના છે. તો હું 50,000 રૂપિયા ઉપર જો ગણતરી 5 રૂપિયા પ્રમાણે કરું તો 2.5 લાખ આવે છે. એનો મતલબ કે આ જે મંજૂરી ખાતે છે એ 2 લાખ જશે અને હપ્તામાં કેટલા જશે? 50,000 જશે. બરાબર? એ રીતે 2.5 લાખ પૂરા થશે. ઓકે, એટલે મંજૂરીમાં પૂરેપૂરી મંજૂરી આવી જાય છે અને હપ્તા બાકી રહે છે એ પણ ઉપર જાય છે. તો ચલો અહીંયા લખીએ છીએ આપણે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 2 લાખ. મંજૂરીના પૂરેપૂરા રૂપિયા આવી ગયા. હજી પૈસા બચ્યા તે ક્યાં લઈ જવાના? તે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે. કેટલા રૂપિયા લખીશું? 50,000 રૂપિયા. ડન. અને હવે બેંક ખાતે લઈ જવાના છે તો 1 લાખ ના મંજૂર કર્યા છે તો અહીંયા 1 લાખ ગુણ્યા 5 એટલે અહીંયા બી આવશે 5 લાખ અને આ બધાનું ટોટલ 12,50,000 થવું જોઈએ. 5 લાખ વત્તા 2 લાખ 50,000 અને 5 લાખ 12,50,000. ઓકે, એટલે અહીંયા આપણી આ શેર અરજીવાળી એન્ટ્રી પૂરી થઈ ગઈ. હવે આપણે મંજૂરીના પૈસા મંગાવીએ છીએ 2 રૂપિયા લેખે. બરાબર? તો સૌથી પહેલા પૈસા મંગાવીએ છીએ તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે તો 1 લાખ શેર ઉપર 2 રૂપિયા મંગાવીએ છીએ એટલે 2 લાખ રૂપિયા મંગાયા તો લખાશે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 2 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે 2 લાખ. હવે બેંકમાં પૈસા આવશે પરંતુ તમે જાણો છો કે અહીંયા આગળનામાં તમે જોઈ શકો છો કે આ 2 લાખ ઇક્વિટી શેર મંજૂરીના આવી ગયા છે. 1 રૂપિયો પણ બાકી નથી. એટલે આ જે આમનોટ છે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. આ આમનોટ તમારે મારવાની નથી પરીક્ષામાં. બરાબર? ખાલી આ એક જ આમનોટ લખવાની, આ લખવાની નથી. આ તમને સમજાવવા માટે રાખી છે કે આ એન્ટ્રી વાગશે નહીં. બરાબર? ચલો હવે આપણે પ્રથમ અને આખરી હપ્તાના પૈસા મંગાયા. ટોટલ કેટલા મંગાયા? 5 રૂપિયા. એમાં 3 રૂપિયા મૂડી ખાતે જશે અને 2 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ ખાતે જશે. બરાબર? ચલો ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે 1 લાખ ગુણ્યા 5 રૂપિયા મંગાયા છે. બરાબર છે? એટલે 5 લાખ રૂપિયા થશે. તો પ્રથમ અને આખરી હપ્તા ખાતે કેટલા? 5 લાખ. ઇક્વિટી શેર મૂડી ખાતે તો કે 1 લાખ શેર છે અને 3 રૂપિયા આપણે મંગાયા છે તો 3 લાખ રૂપિયા. તો ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા જશે? 3 લાખ રૂપિયા જશે. અને જામીનગીરી પ્રીમિયમમાં કેટલા કીધા હતા? 2 રૂપિયા. એટલે 1 લાખ ગુણ્યા 2 એટલે કે 2 લાખ. ડન. હવે પૈસા બેંકમાં આવવાના છે. અહીંયા બી ગણતરી ધ્યાનથી જોજો શું થાય છે. અહીંયા જે પૈસા છે એમાં 2,000 ઇક્વિટી શેરના પૈસા ઓછા આવશે. બરાબર? તો એની ગણતરી એકદમ ધ્યાનથી સમજો કેવી રીતે ગણું છું. પૈસા આવવાના કેટલા હતા? 5 લાખ. પ્રથમ અને આખરી હપ્તાના પૈસા કેટલા આવવાના હતા? 5 લાખ રૂપિયા આવવાના હતા. ઓલરેડી આગળ તમે જોશો તો અહીંયા આ ઇક્વિટી શેર ના પૈસા 50,000 આવી ગયા છે. બરાબર? તો એની હું એન્ટ્રી બાદ કરીશ એટલે 5 લાખમાંથી 50,000 આવી ગયા છે. તો હવે આવવાના કેટલા બાકી? 4,50,000 રૂપિયા આવવાના બાકી છે. કેટલા શેર ઉપર? તો 1 લાખ ઇક્વિટી શેર ઉપર આવવાના બાકી છે.
તો અહીંયા પદ મૂકું છું 1 લાખ ઇક્વિટી શેર ઉપર 4,50,000 રૂપિયા આવવાના બાકી. હવે કેટલા શેરના પૈસા નથી આવતા? તો તમને અહીંયા મેં બતાવેલું છે કે 2,000 શેરના પૈસા આવવાના નથી. એટલે અહીંયા લખીશું 2,000 શેર ઉપર કેટલા રૂપિયા નહીં આવે. બરાબર? તો અહીંયા લખીશું 2,000 ગુણ્યા 4,50,000 છેદમાં 1 લાખ. બરાબર? ચલો 2,000 ગુણ્યા 4,50,000 ભાગ્યા 1 લાખ, તો 9,000 રૂપિયા છે. 9,000 રૂપિયા નહીં આવે. આ પૈસા આપણને મળવાના નથી. હવે આવવાના કેટલા હતા? 4,50,000. એમાંથી નથી કેટલા આવતા? 9,000. બાદ કરીએ. 4,50,000 માઇનસ 9,000, 4,41,000 રૂપિયા આવશે. એટલે 4,41,000. બરાબર? તો અહીંયા બેંક ખાતે લખીશું આપણે 4,41,000. તે પ્રથમ અને આખરી હપ્તા ખાતે 4,41,000 રૂપિયા. ડન. ચલો આગળ શું કહે છે જોઈએ. હવે બધું પૂરું થઈ ગયું. હવે જપ્તીની એન્ટ્રી મારવાની છે, કારણ કે પૈસા ભરતો નથી માણસ, એટલે આપણે શેર જપ્ત કરીએ છીએ. અને શેર જપ્ત કરીએ છીએ એટલે પૂરેપૂરા 10 રૂપિયા લેવાના, કારણ કે જપ્તી અહીંયા થાય છે. બરાબર? તો 5 ને 2 7 ને 3 10 લેવાના. તો જપ્તીની એન્ટ્રી મારી દઈએ. ચલો ઇક્વિટી શેર મૂડી ખાતે 10 રૂપિયા પ્રમાણે એન્ટ્રી વાગશે. અને કેટલા શેર? તો કે 2,000 શેર છે. એટલે કે 2,000 ગુણ્યા 10, એટલે કે શેર મૂડીના એટલા પૈસા ઓછા થશે. એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે શું કર્યું? ઉધાર કર્યું. એ જ રીતે જામીનગીરી પ્રીમિયમ નથી આવ્યું. અહીં તમે જોઈ શકો છો જામીનગીરી પ્રીમિયમ નથી આવ્યું એટલે ગણવાનું. બરાબર? જે ના આવ્યું હોય ને એને ગણતરીમાં લેવાનું. એટલે અહીંયા 2,000 શેર ગુણ્યા 2 રૂપિયા નથી આવ્યા, એટલે 4,000 રૂપિયા ગણવાના. તો 4,000 નથી આવ્યા. હવે અહીંયા શેર જપ્તીની અમાઉન્ટ પછી કાઢીએ છીએ. પહેલા નીચે જોઈએ ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે. તો કેટલા રૂપિયા નથી આવ્યા? તો તમને ખબર છે 9,000 રૂપિયા આવ્યા નથી. એટલે આપણે અહીંયા લખીશું 9,000 રૂપિયા. એટલે આ એમાઉન્ટ આપણને મળી જશે. 20,000 વત્તા 4,000 માઇનસ 9,000, 15,000 મળ્યા. એટલે જપ્તી જમા થઈ 15,000 રૂપિયાની થઈ. અહીં જપ્તી આપણી શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ. બરાબર? ચલો હવે આગળ રકમમાં જઈએ આપણે. હવે રકમમાં શું કીધું છે જોઈએ. જપ્ત થયા. બરાબર છે? ત્યારબાદ જપ્ત કરેલા શેર અડધા બહાર પાડ્યા, એટલે કે 1,000 શેર બહાર પાડ્યા. કેટલા રૂપિયાના ભાવે? 8 રૂપિયાના ભાવે. તો આપણે એની બી ગણતરી લખી દઈએ અહીંયા. બરાબર? બેંક ખાતે 8 રૂપિયા આવશે. કેટલા રૂપિયા આવશે? 8 રૂપિયા. અને શેર કેટલા બહાર પાડીએ છીએ? 1,000. એટલે કે 8,000 રૂપિયા આવશે. તો અહીંયા લખીશું 8,000. ઇક્વિટી શેર મૂડી 10 રૂપિયા પ્રમાણે આપણે બહાર પાડ્યો છે અને 1,000 શેર બહાર પાડ્યા, એટલે 10,000. તો આ ઇક્વિટી શેર મૂડી છે ત્યાં લખાશે 10,000. અને આ બેનો જે ડિફરન્સ છે 10,000 માઇનસ 8,000, કેટલા આવ્યા? 2,000 આવ્યા. એ ઉધાર જપ્તી થશે. 2,000 શું થશે? ઉધાર જપ્તી થશે. ડન. હવે આપણે મૂડી અનામત ખાતે પૈસા લઈ જવાના છે. તો અહીંયા ગણતરી ફરી કરું છું, એ બી ધ્યાન આપજો. આ જે 15,000 જમા જપ્તી છે, જોઈ લો. આ શું છે? જમા જપ્તી. પણ આ કેટલા શેરની છે? 2,000 શેરની. બરાબર છે? અને આ જે ઉધાર જપ્તી છે, બરાબર, 2,000 રૂપિયા, એ કેટલા રૂપિયાની છે? 1,000 શેરની છે. બરાબર? તો આપણે આ 2,000 શેર છે એને 1,000 પ્રમાણે ફેરવવા પડશે. તો 2,000 શેર ઉપર 15,000 જપ્તી માટે 1,000 શેર પર કેટલી? 1,000 ગુણ્યા 15,000 અને છેદમાં 2,000. તો 1,000
ગુણ્યા 15,000 ભાગ્યા 2,000 7,500 7,500 આ થઈ જમા જપ્તી બરાબર અને ઉધાર જપ્તી કેટલી છે 2,000 તો માઇનસ 2,000 ઉધાર જપ્તી બચ્યા કેટલા તો કે બચ્યા 5,500 ઓકે અને આની એન્ટ્રી અહીંયા મારવાની જપ્તી ખાતે ઉધાર 5,500 તે મૂડી અનામત ખાતે 5,500 બરાબર આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને આ દાખલો બરાબર ખ્યાલ આવી ગયો હશે બીજા મિત્રોને પણ શેર કરજો જેથી બીજા મિત્રો પણ ભણી શકે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ